આણંદ જિલ્લાના ખંભોળજ ગામ ખાતે આવેલ સેન્ટ્રલ બેંક દ્વારા ખાતેદારોને બેંકનું કોઈ પણ કામ કરવા માટે આવે ત્યારે વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે। ખંભોળજની સેન્ટ્રલ બેંકમાં લોકો ધરમ ધક્કા ખાવા મજબૂર। છેલ્લા 4 દિવસથી સર્વર ડાઉન, પાસબુક ભરાતી નથી। અહીંયા આવતા લોકોને કામ થયા વગર પાછળ જવાનો વારો આવે છે। બેંકમાં આવતા ખાતેદારોનો આક્ષેપ છે કે બેંકમાં આવતા ખાતેદારોને રૂપિયા પણ મળતા નથી। બેંક મેનેજર પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે। બેંક મેનેજરને મૌખિક પૂછતા બેંક મેનેજરે કહ્યું કે નવો સ્ટાફ આવ્યો છે એટલા માટે કોડ ન ખોલતા આ સમસ્યા થઈ રહી છે। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, આણંદ। ગુલશનભાઈ પટેલ, કયા ગામના રહેવાસી છો? ખંભોળજ। આજે ખંભોળજ ખાતે જે સેન્ટ્રલ બેંક આવેલી છે, આપને શું સમસ્યા છે? આજની સમસ્યા સાહેબ છે ને, સર્વર ચાલુ નહીં, રોજ કંઈક ને કંઈક ગોચ જેડ્યો। આગળ બોલું સાહેબ? હા, બોલો બોલો। ગઈકાલે હું 11 વાગ્યા હતા, કેશિયર નહીં। પેલો એક વાર આવ્યો તો કહેશે કે લાખ રૂપિયા કેશ નહીં, 4 વાગે આવજો ને 3 વાગે આવજો। કાયમ કંઈક ને કંઈક પ્રોબ્લેમ આ બેંકમાં હોય છે જ। અને 1 કિલોમીટરની લાઈનો, જો એટીએમ ચાલુ ના હોય, પાસબુક ની પેલું મશીન ચાલુ ના હોય, બોલો બીજું કઈ સાહેબ? આવું આ બાબતે જો તમને ન્યાય નહીં મળે તો આગળની શું કાર્યવાહી કરશો? અરે અમે શું કરવાના? અમે તો આવીને પાછા જ જઈએ, બસ એમનું ઓળું નંબર જીપ અરે ટોટિયા, અમે શું કહેવાના? આ તો ત્રાસ જ ને, 5-5 કિલોમીટર થી આવીએ સાહેબ અમે। આ અમુક તો મારા પાછળ ઉભા છે 10-10 કિલોમીટર થી આવે। અમરતાપુરા, નવાપુરા, ટેબલિયાપુરા બધા 70 પર હશે, એ બાજુથી બધા આવે છે।